દોસ્તો, ચર્ચની બહાર એક મોટી ભીડ એકત્રિત થઈ હતી અને આ ભીડની વચ્ચે એક ચિત્રકાર પોતાના બે ચિત્રો એ ભીડને દેખાડી રહ્યો હતો અને એમાં એક ચિત્ર એવું હતું જેની અંદર બગીચાના દ્રશ્યો હતા અને બીજું ચિત્ર એવું હતું જેમાં તોફાન, આંધી અને વાવાઝોડાના દ્રશ્યો હતા. એટલે સમગ્ર ભીડને એ ચિત્રકાર પૂછે છે કે તમને આમાંથી કયું ચિત્ર પસંદ છે? ત્યારે મહત્તમ ભીડ એ 1 નંબરનું એટલે કે બગીચા વાળું ચિત્ર પસંદ કરે છે. પરંતુ આ ભીડની વચ્ચેથી એક યુવાન આવીને કહે છે ચિત્રકારને કે મને 2 નંબરનું વાવાઝોડા વાળું ચિત્ર પસંદ છે. સમગ્ર ભીડ એમની પસંદગીથી આશ્ચર્યચકિત થઈ ગઈ. એટલે ચિત્રકારે પેલા યુવકને પૂછ્યું કે ભાઈ, તમને શા માટે આ 2 નંબરનું વાવાઝોડા વાળું ચિત્ર પસંદ છે? ત્યારે એ યુવક ચિત્રકારને કહે છે કે આટલી જબરદસ્ત આંધી અને તોફાન વચ્ચે આ વૃક્ષ ઉપર એક સરસ મજાનું નાનકડું એવું પક્ષી શાંતિથી ચિત્રમાં બેઠું છે, એટલા માટે મને આ ચિત્ર પસંદ છે. દોસ્તો, જિંદગીના કેનવાસ ઉપર દર વખતે આપણને ગમતા જ રંગો ઉપસતા નથી હોતા. ક્યારેક પ્રતિકૂળ પરિસ્થિતિ પણ આવતી હોય છે. જીવનના ઝંઝાવાતમાં ઘણી વખત આપણે આપણી શાંતિ ડોળી નાખતા હોય છે. પરંતુ જીવનના ઝંઝાવાતની અંદર પણ, પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ જે લોકો ભીતરની શાંતિ જાળવી રાખે છે, ભીતરની સ્થિત પ્રજ્ઞતા જાળવી રાખે છે, એવા સ્થિત પ્રજ્ઞ લોકો હંમેશા જિંદગી સરસ રીતના માણી શકે છે. અને એટલા માટે જીવનને અલગ અલગ રંગદર્શિકાથી કુદરતે આપણને ભેટ રૂપે આપ્યું છે. પરંતુ સ્થિત પ્રજ્ઞતા જાળવી અને ભીતરની શાંતિ અને પોતાનો આનંદ અખંડ રાખવો એ આપણા હાથમાં છે. ધન્યવાદ.